पालनपुर में श्री सद्गुरु कबीरराम स्वरूपदासजी फाउंडेशन पालनपुर द्वारा सर्वज्ञातीय समूह लग्नोत्सवનું आयोजन कराયું છે। ત્યારે લગ્ન ગ્રંથિથી જોડાનાર 25 નવદંપતીઓને કપડા સહિતનો સરસામાન આપવામાં આવ્યો હતો। પાલનપુરમાં શ્રી સદ્ગુરુ કબીરરામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન દ્વારા 19મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ આગામી 19 જાન્યુઆરીએ યોજાનાર છે, જેમાં 25 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। ત્યારે સંસ્થા દ્વારા આજે વર કન્યાને લગ્નના કપડા, દાગીના સહિતનું કરિયાવર આપવામાં આવ્યું હતું। છેલ્લા 19 વર્ષથી સંસ્થા દ્વારા ભારે જહેમત ઉઠાવી નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે। સદગુરુ રામ સ્વરૂપ ટ્રસ્ટ દ્વારા 19 વર્ષથી આ સમૂહ લગ્ન આદરણીય સંત શ્રી બેન શ્રી સરલાબેન કરી રહ્યા છે અને સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન દરેક જ્ઞાતિમાંથી જે પરિવાર ગરીબ છે, જે લોકો આજની મોંઘવારીમાં લગ્ન કરવા એમના માટે અસહ્ય છે, એવા પરિવારોને 25 જોડકાને દર સાલ અહીંયા સમૂહ લગ્ન કરવામાં આવે છે। કરિયાવરમાં દીકરીઓને પોતાનો પહેરવેશ, એમને પેટીમાં 5 જોડી કપડાં, એમને દાગીના, એમાં સોનાના, ચાંદીના સર્વ પ્રકારના દાગીના પણ આ ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે। વર પક્ષને પણ એને પોતાના માપથી વરરાજાના પહેરવેશ પણ અહીંથી આપવામાં આવે છે। અહીંયા 19 વર્ષથી 25 જોડકાના જે સર્વ જ્ઞાતીય સમૂહ લગ્ન થાય છે, એમાં આ સંસ્થાના ટ્રસ્ટીઓ પણ એટલું જ યોગદાન આપી અને આ પ્રસંગને સરળ રીતે એને પાર પાડે છે। અહીંયા કલેક્ટરથી માંડી અને રાજકીય આગેવાનો પણ અને વિદેશના જે આ સંસ્થા સાથે જોડાયેલા દાતાઓ છે, તેઓ પણ આવી અને આ પરિવારોને, આ કન્યાઓને આશીર્વાદ આપતા હોય છે। નાત જાતના ભેદભાવ વગર આ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવે છે, જેમાં વ્યસન મુક્તિ સહિતના સંકલ્પ લેવડાવવામાં આવે છે। સ્કૂલમાં આપવામાં આવે છે। આ સમૂહ લગ્ન તો 19 વર્ષથી આ 19મો છે, 19 વર્ષથી અમે કરીએ છીએ અને એકતા જળવાઈ રહે। સર્વજ્ઞાતીય કરવાનું એટલે નાત જાતના ને કોઈ ભેદ ન રહે, ધર્મના ભેદભાવ ન રહે અને બધા એક બનીને રહીએ, વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આ રીતે કરીએ છીએ। એની સાથે સાથે ખાસ બધાને સૂચના આપીએ છીએ કે બધા વ્યસન ન કરે કોઈ, એનાથી સ્વાસ્થ્યને પણ ઘણી અસર થાય છે। આજનો કાર્યક્રમ હતો કે બધાને બોલાવી અને લગ્નને એકતા જળવાઈ રહે એના માટે બધા કપડાં એક સરખા બધા એના માપ સાઇઝ પ્રમાણે કરાવી અને આપીએ છીએ। પછી જ્વેલરી છે, બીજી એવી વસ્તુઓ છે કે જે એને પહેરવાની, એ બધું આજે આપીએ છીએ અને જમાડીને ને બધાને મોકલીએ છીએ। પણ 19 તારીખે બધું છે, એમાં બીજું કરિયાવરની જે વસ્તુઓ છે કે જે એને જીવન જરૂરિયાતની ઘરમાં જે જરૂર પડે એ બધી વસ્તુઓ આપીએ છીએ। એ બધું 19 તારીખે આપશું સાથે।